हाय फ्रेंड्स, आज આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, વિડીયો થોડો લાંબો થશે। અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપણે ચોખા લીધા છે 3 વાટકી, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। તો 3 વાટકી ચોખા લીધા છે। 1 વાટકી આપણે અડદની દાળ લીધી છે। 3 થી 4 ચમચી ચણાની દાળ લીધી છે। अर्धी चमची આપણે મેથી લીધી છે। હવે આપણે બાઉલ લઈ લેશું। બાઉલની અંદર આપણે 3 વાટકી ચોખા છે તે આપણે એડ કરી દઈશું। તો આપણે બીજી વાટકી એડ કરશું। ત્રીજી વાટકી છે તે પણ આપણે એડ કરી દઈશું। તો આપણે 3 વાટકી ચોખા છે તે એડ કરી દીધા છે। આને આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લેશું। હવે આપણે દાળ લેશું। તો દાળ અને ચોખા છે તેને આપણે અલગ પલાળવાના છે। હવે આપણે દાળ એડ કરી દીધી છે બાઉલમાં। હવે આપણે ચણાની દાળ એડ કરી દઈશું। મેથી દાણા છે તે પણ આપણે એડ કરી દઈશું। આને પણ આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લેશું। તો દાળ અને ચોખા છે તે આપણે અલગ જ પલાળવાના છે। હવે આપણે પાણી એડ કરશું। અને આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે દાળને। પાણી આપણે કાઢી લેશું। તો મેં 2 થી 3 પાણીએ દાળને સરસ રીતે ધોઈ લીધી છે। હવે આપણે ચોખા છે તેને પણ આપણે ધોઈ લેશું। આમાં આપણે પાણી એડ કરશું। ચોખાને પણ આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે। પાણી આપણે કાઢી લેશું। તો ચોખા છે તેને પણ મેં 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લીધા છે। હવે આપણે આ દાળ અને ચોખા છે તેને આપણે સરસ રીતે 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે। હવે આપણે આને ઢાંકી દઈશું અને 10 થી 12 કલાક માટે પલળવા મૂકી દઈશું। હવે આપણે ચેક કરી લેશું। તો આપણા ચોખા છે તે એકદમ સરસ રીતે પલળી ગયા છે। દાળ છે તેને મેં તપેલીમાં લઈ લીધી છે। દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે। હવે આપણે આને ક્રશ કરી લેશું। તો આપણે અડધી વાટકી ચોખાના પૌવા લીધા છે। આને આપણે ધોઈ અને પલાળી દઈશું પૌવાને। હવે આપણે ચોખા છે તેને ક્રશ કરી લેશું। હવે આપણે આને ક્રશ કરી લેશું। તો આપણે ક્રશ કરી લીધા છે। ખીરું છે તેને આપણે બાઉલમાં લઈ લેશું। તો આપણા ચોખા છે તે ક્રશ કરી લીધા છે આપણે। હવે આપણે દાળ છે તેને પણ આપણે ક્રશ કરી લેશું। આપણે બધી દાળ છે તે એડ કરી દઈશું। હવે આપણે પલાળેલા પૌવા છે તે પણ આપણે એડ કરી દઈશું અને એને પણ સાથે ક્રશ કરી લેશું। અને આપણે ક્રશ કરી લેશું।
તો આપણી દાળ છે તેને એકદમ સરસ ક્રશ કરી લીધી છે। તો આ બાઉલ મને નાનું લાગે છે એટલે આપણે બીજા બાઉલમાં એડ કરી દઈશું અને આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। આ દાળ છે તે બીજા બાઉલમાં ક્રશ કરેલી તે આપણે એડ કરી દઈશું અને આથો લાવવા માટે આપણે બીજું મોટું તપેલું છે તે લઈ લેશું। અને આપણે એકદમ સરસ રીતે દાળ અને ચોખા છે ક્રશ કરેલા તે એકદમ સરસ રીતે આને મિક્સ કરી લેવાના છે એટલે એકદમ સરસ આપણો આથાની ક્વોન્ટિટી છે તે ડબલ થઈ જાય અને આપણે એકદમ સરસ રીતે હલાવી લેશું। આ રીતે હલાવવાથી આથો છે તે એકદમ સરસ આવે છે। તો આ રીતે મલાઈ જેવું લાગે આ રીતનું આપણે ઢોસાનું બેટર હોવું જોઈએ। તો એકદમ સરસ રીતે આપણા ઢોસાનું બેટર છે તે બની ગયું છે આ રીતનું હોવું જોઈએ। હવે આપણે આને 5 થી 6 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે કુકરમાં 1 વાટકી દાળ એડ કરી દઈશું સંભાર માટે। આને આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લઈશું। તો મેં દાળ છે તેને 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ લીધી છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર એડ કરી છે। હવે આપણે કુકર મૂકી દઈશું, કુકરને બંધ કરી દઈશું અને 2 થી 3 સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। તો આપણે બધા વેજીટેબલ છે તે કટિંગ કરી લીધા છે। પમ્પકિન છે, ટમેટાં છે, કાંદા છે, દૂધી છે, સરગવાની સિંગ છે, મરચાં છે, આદું છે અને મીઠા લીમડાના પાન છે। બધી જ વસ્તુ છે તેને આ રીતે આપણે કટિંગ કરીને લઈ લીધી છે। હવે આ આંબલી છે તેને આપણે પલાળી દઈશું સંભાર માટે। આમાં આપણે પાણી એડ કરી દઈશું અને આપણે થોડી વાર પલાળવા દઈશું। તો દાળ છે તેને આપણે વધારે ક્રશ નથી કરવાની, બ્લેન્ડર નથી મારવાનું, ખાલી આ રીતે આપણે ઝેણીની મદદથી હલાવી લેશું। હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું, થોડી આ રીતે આખી દાળ હોય તો સંભારમાં સરસ લાગે છે। હવે આપણે સંભારનો વઘાર કરી લેશું। તો પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અડધી ચમચી રાઈ એડ કરશું, રાઈ સતળાઈ જાય એટલે આપણે ચપટી હિંગ એડ કરશું, મરચી છે તે એડ કરી દઈશું, આદું છે તે પણ આપણે એડ કરી દઈશું, મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરી દઈશું। હવે આપણે કાંદા છે બારીક કટિંગ કરેલા તે પણ આપણે એડ કરી દઈશું। આને આપણે તેલમાં સાતળી લેવાના છે, થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાંદાને સાતળી લેશું। આ રીતે મેં થોડા મોટી સાઇઝમાં કટિંગ કરેલા છે। સંભારમાં આ રીતના કટિંગ કરેલા સરસ લાગે છે। તમારે જો બારીક કટિંગ કરવા હોય તો પણ તમે કરી શકો છો। હવે આપણે ટમેટાં એડ કરી દીધા છે, ટમેટાને પણ આપણે થોડી વાર સાતળી લેશું, વધારે કૂક નથી કરવાના। હવે આપણે બધા વેજીટેબલ છે તે આપણે એડ કરી દઈશું। દૂધી છે, સરગવાની સિંગ છે, પમ્પકિન છે, આ રીતે આપણે હલાવી લેશું। તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ તમે લઈ શકો છો અને ન ભાવતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે, ચપટી આપણે હળદર એડ કરી છે અને આપણે હલાવી લેશું। બે મેં સૂકા લાલ મરચાં એડ કર્યા છે।
તો એન્ડમાં આપણે એડ કર્યા છે, તેલમાં નથી કર્યા, કારણ કે તેલમાં એડ કરવાથી કલર ચેન્જ થઈ જાય છે. એટલે આ રીતે થોડી વાર પછી એડ કરવાના, એટલે કલર છે તે સરસ જળવાઈ રહે. હવે આપણે 2 થી 3 મિનિટ માટે થાળીને ઢાંકી દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. હવે આપણે મસાલા કરી લઈશું. તો અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે, 1.5 ચમચી આપણે સંભાર મસાલો એડ કરશું અને ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું. બધા જ મસાલા છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. મસાલા દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે થોડું પાણી એડ કરશું. પાણી ઉકળે ત્યાં સુધી આપણે હલાવશું. તો એકદમ સરસ આપણું પાણી છે તે ઉકળી ગયું છે. હવે આપણે દાળ એડ કરી દઈશું. આને આપણે હલાવી લેશું. હજી આપણે થોડું પાણી એડ કરશું, કારણ કે આપણો સંભાર છે તે થોડો ઉકળશે ને એટલે હજી વધારે થોડો ઘટ થશે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો, પણ આ રીતનો હોય તો ખાવાની મજા આવે છે. બહુ જાડો પણ ના ગમે અને બહુ પતલો પણ ના ગમે. હવે આપણે 2 થી 3 મિનિટ થાળીને ઢાંકીને રહેવા દઈશું. તો એકદમ સરસ આપણો સંભાર છે તે ઉકળી ગયો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો સંભાર છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આંબલીનું પાણી છે તે આપણે એડ કરી દઈશું. તો આને મેં ગાળી લીધું છે. હવે આપણે 1 ચમચી ગોળ એડ કરશું. તમારે ખાંડ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો, પણ ગોળ એડ કરવાથી સંભારનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે. હવે આપણે ચેક કરી લઈશું. તો આપણા વેજીટેબલ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આપણો સંભાર છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું. એકદમ સરસ રીતે આપણો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બાર જેવો બન્યો છે. હવે આપણે દહીં લીધું છે, ટોપરું લીધું છે ને દાળિયાની દાળ લીધી છે. ત્રણેયની આપણે માપ સરખું લીધું છે. આદુ મરચી લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. હવે આપણે આને ક્રશ કરી લેશું. તો દાળિયાની દાળ છે તે આપણે એડ કરી દઈશું. આદુ મરચી એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. હવે આપણે આને ક્રશ કરી લઈશું, કારણ કે ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે આપણે 2 વાર ક્રશ કરવું પડશે. તો આપણે દાળ છે તે ક્રશ કરી લીધી છે. હવે આપણે ટોપરું એડ કરી દઈશું. ટોપરાને પણ આપણે ક્રશ કરી લઈશું. તો આપણે ક્રશ કરી લીધું છે. હવે આપણે અડધું આમાંથી દહીં એડ કરશું અને થોડું પાણી એડ કરશું. તો આપણે ફરીથી આપણે આને ક્રશ કરી લીધી છે. હવે આપણે તપેલીમાં લઈ લઈશું ચટણીને. ફરીથી આપણે બીજી વાર પણ ક્રશ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણી ઢોસા માટેની વ્હાઈટ ચટણી છે તે આ રીતની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બટેટા છે તેનો મેં માવો કરી લીધો છે અને ચટણી છે તેનો આપણે વઘાર કરી લઈશું. તો આપણે અડધી ચમચી રાઈ એડ કરશું. ચપટી આપણે જીરું એડ કરશું.
અડધી ચમચી આપણે અડદની દાળ એડ કરી છે, ચપટી આપણે હિંગ એડ કરી છે અને એક લાલ મરચું અને 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કર્યા છે। તો આપણે ચટણી માટેનો વઘાર છે તે તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું અને વઘાર એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। તો તૈયાર છે આપણા ઢોસા માટેની વ્હાઈટ ચટણી, એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઢોસા માટેનો મસાલો તૈયાર કરશું। તો પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અડધી ચમચી રાઈ, ચપટી જીરું, ચપટી હિંગ અને 4 થી 5 મીઠા લીમડાના પાન અને મરચી એડ કરી છે। ચપટી આપણે હળદર એડ કરી છે। હવે આપણે બટેટાનો માવો એડ કરી દઈશું અને આપણે એકદમ સરસ રીતે હલાવી લેશું। ચપટી આપણે ગરમ મસાલો અને ચપટી આપણે લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે। તો એકદમ સરસ રીતે આપણે ઢોસાનો મસાલો છે બનીને તૈયાર થઈ ગયો છે। ઉપરથી આપણે થોડી ધાણા ભાજી એડ કરી છે। તો તમે જોઈ શકો છો કે ઢોસાનો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ખીરું છે તે જ આપણે ચેક કરી લેશું। તો આને 5 થી 6 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું ખીરું છે તે એકદમ સરસ આથો આવી ગયો છે, ફૂલ્યું છે અને આપણે હલાવી લેશું। આ રીતનું આપણે ખીરું રાખવાનું છે। એકદમ સરસ આપણું ખીરું છે તે બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ આથો આવી ગયો છે। હવે આપણે ખીરું છે તે થોડું આપણે બાઉલમાં લઈ લેશું। તો આપણે થોડું ખીરું બાઉલમાં લઈ લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને થોડું પાણી એડ કરશું, કારણ કે આપણું ખીરું છે થોડું ઘટ છે અને આપણે થોડું પતલું કરવાનું છે। આ રીતનું પતલું કરવાનું છે। હવે આપણે ઢોસા છે તે બનાવી લેશું। તો આપણે લોઢી છે તે ગરમ કરવા મૂકી દીધી છે। આ રીતનો આપણે ઢોસો ઉતારી લેવાનો છે। ગેસ છે તેને આપણે થોડી વાર ધીમો રાખશું, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। નીચે થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે મસાલો એડ કરશું। મસાલાને આ રીતે આપણે ઢોસામાં પાથરી દઈશું। હવે આપણે આ રીતે વાળી લેશું। તો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે આપણા મસાલા ઢોસા। હવે આપણે આને સર્વ કરી લેશું ગરમા ગરમ। તો આપણે પ્લેટ લઈ લીધી છે, એમાં આપણે ઢોસો છે તે સર્વ કરી દઈશું। હવે આપણે સંભાર સર્વ કરશું। હવે આપણે વ્હાઈટ ચટણી છે તે પણ આપણે સર્વ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। થેન્ક યુ ફોર વોચ।